હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે આલુ પાલકના કબાબ. તેના માટે મેં એક જોડી પાલકની ભાજી ઝીણી સમારેલી છે, કોથમીર ઝીણી સમારેલી છે અને ફુદીનાના પાન ઝીણા સમારેલા છે. તે આપણે આમાં મિક્સ કરીને નાખશું. હવે આપણે તેમાં થોડું મીઠું નાખીને આપણે આવી રીતે એને એકદમ મસળી નાખવાના છે, તેથી તેમાંથી થોડું પાણી છૂટે. હવે આપણે તેમાં બાફેલા બટેટાનો માવો લેવાનો છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગાનો. હવે આપણે તેને મિક્સ કરવાનું છે. આવી રીતે મિક્સ કરીને આપણે બાઇન્ડિંગ માટે થોડો પૌવાનો પાવડર લેવાનો છે. પાછું તેને આપણે મિક્સ કરીશું. આવી રીતે મિક્સ કરીને હવે આપણે તેના કબાબ વાળવાના છે. તો હવે આપણા કબાબ વાળીને તૈયાર છે. આપણે તેને ગરમ તેલમાં તળી લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે કબાબને તળી લઈશું. તો હવે આપણા કબાબ તળાઈને તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. ઉપરથી આપણે થોડો ચાટ મસાલો છાંટીશું ને આપણે તેને સોસ જોડે સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.